દાહોદમાં ગઈકાલે સાંજના સમયે પોલીસને એક એવા મેસેજ મળે છે કે દાહોદના કસબા પટરી વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે। ત્યારે એક જ સમાજના આ બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ છે તે વકર્યો હતો અને વાત છે તે ફાયરિંગ સુધી પહોંચી હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધડાધડ 4 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા। ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। આમાં કહેવાય રહ્યું છે કે જે ફરિયાદી છે મેવાતી નામના વ્યક્તિ, તેમના પર આરોપીઓ છે તેમના જૂની અદાવતમાં આ હુમલો કર્યો છે અને આ ઘટના બાદ મેવાતી નામના જે વ્યક્તિ છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે પોલીસ દ્વારા નિવેદન નોંધવાની તજવીજ પણ કરવામાં આવી રહી છે। કેમ ફાયરિંગ કરવામાં આવ્યું, શું અદાવત હતી ને કેટલા સમયથી અદાવત ચાલી રહી છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ આ ફાયરિંગનો બનાવ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે, ફફડાટ ફેલાયો છે। બીજી તરફ કોઈના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે, કોણ આરોપીઓ છે તેને લઈને પણ પોલીસે દિશામાં પણ તપાસ કરી છે। ત્યારે મામલે દાહોદના ડીવાયએસપી તે સ્થળ પર પહોંચ્યા, તેમણે શું પ્રાથમિક માહિતી આપી તેમને સાંભળો। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે અન્ય પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે।